એક તો ત્રાસ છે ડોહીનો ને બોહીનો એક તો સાડી ના પારે સમય ચા ના પીતાની ગમ ના ખાતાની એવું કે છે આ આખો જવાનું જ નતું મારે આ ડોક્ટરે નવાનો રિપોર્ટ કાર્ડ ત્યારો છે તે અને ડોહીને હું આ ઘેર આવીને બોલ કરી છે આ ડોહી નાખી જોવા સારું હતું તે ગરમ ચા પીવા તો મળવો જ ન હોય આ સા ઓપરેશન શું કરવાનું અમારે સા વિના શેન પડતો નહીં ડોહી કે છે કે સારું નોમ મોટા પર લીધું તો હું પિયરમાં જતી રહે જતી રાખ પણ જતી રહે નતું એ જતી હોય તો હું સા ના બનાવીને પીવું પછી આ તો તું ઘેર છે એટલે ને કે અમે હાલ સા બનાવીને પી લીધો હોય હું આમ કાંઈ છે નહીં મેળાવે સા તો પીવો પર હે અને પા મહેમાન ગતિ ગયા હોય અને કોઈક આપણું કે લે મહેમાન સા પીવો તો શું કરવાનું ના પાડવાની રોજ એના પૈસા કહેવાનું મારે મારી આબરૂ ના જાય મને ખબર નહીં પડતું કઈ ના ના તમે ભાઈ ઘેર જ જા દો મને પણ દમ ભાઈ સામે પાહિક નહીં કોઈ જવા તો દો જવું તો ખાય પણ પાહિક નહીં કોઈ હા દમ ભાઈ ઓ રંગા આવો આવો શું કરો કયો કોઈ નહીં આ વસ્તુ તો પેપર સાપુ હશો છો લાંબો એવો છું તે લે આવું નહીં આવ્યું શું છે પેપર તમારે પેપર તો આવ્યું તું તાને પણ પેલું પસ્તી આવ્યો ને પસ્તી આવ્યો લઈ ગયું એમ નહીં ઓય બોલ માં લઈ ગયું તમે આજ તો પાછા હારા સમાચાર છે હું હારા માથા છે હોનાન ભાવમાં થોડો ઘટાડો થયો એવું છે તાન સારું સારું તો સારું આ થોડા દારો છે એવું ફટાફટ વધતા હતા ભાવ ના ના વાત સાચી કાઠું છે હો આ વખત તો જેને જેને લગન લીધેલો છે ને ઓહો એમાં તો બહુ કાઠું છે વાત સાચી જ તમારી પણ મારે આસ્તે આસ્તે ઉતર સારું છે કેવું આમ ઉતરશી બોલો કેવું ચાલે છે બીજું બસ ચાલવાનું તો જેવું ચાલે છે એવું ચાલે જાય છે એવું તાણી ના ના સારું કહેવાય હો અને હું કેવું છું હા પેપર વાંચતો વાંચતો એક મસ્ત સરસ ચા હોય ને હા ચા પીતા પીતા પેપર વાંચે ને મજા આવે ચા પીવો છો તાણી ઓ મસ્ત વાત કરી નાખ્યો એટલે પેપર વાંચતો તો ને એ બાકી નથી પીવી પણ કીધું પેપર અમે પેપરોમાં આપણે પકડ્યા હોય અમે ચાની સૃષ્ટિમાં મજા આવે હો આજ હું તને બને નાખ્યું આ બને દેવાને કડક મસ્ત ચા બનાવો મસ્ત આમ કડક મન ખુશ થઈ જવું તો મારું અરે ખુશ ખુશ ના કેવું પડે હાથ ધો તો ફટાફટ બનાવો બહુ હિંસો ખાય પડે એમ એ ના પાય તો હું મને કોઈ ગમો બીજા પર પાઈ દઈશ કોઈ તમે ભાઈ લઈને આવશે એમ થાય હા પેપર વાંચવા દેવા મને વાહ તો હા ચિંતા ભાઈ હું ભાઈ ઉતરું છે લખી બની નાખ્યું સા બનાવી દીધો હા લાવ પેપર માં બાજુ મેળવા દેતો હા માટલું જ મેળવ્યો તો કહું હવે કદી જ મેળ્યો છું કઈ સ્વાદો લઈ માર પીવો નતો ને હાર હાર કડક ચા લાગે છે ખુશ્બુ મસ્ત આવે છે ને તારે કોઈ તાન એમ તો કારીગર છું આ પીવું તારે ખાય પડે પીવો પીવો ચા મેળ્યો છે ચમચા તો મેલ્યો છે તાર ખોટ થઈ રહી હતી કહું ના ખોટ તો હતી ને તારી એટલે મારો મસ્ત ચા છે લો નહીં પીવો આ પીધો પીધો એટલે દૂધ બગર એટલે આ ચા છે કહું છે સમૂહ છે હું આ કામ મિલ લાવ્યો સારું હતું એમાં શું થયું ખબર છે હવે મોય મસ્ત ચા લઈને આવ્યા છે ખોટ તો હતી તારી પણ જેવી ખોટ નાખવાનું કરતો હતો ને ઓવર એટલે થઈ રહી એ ખોટ હતી થઈ રહી એટલે હું કેવા થાય હું મામા સિંહ કયો ને જો હું કહું હા હું સામે હતો ને ઓવર ખોટ નાખવાનું કરતો જ તો હા. અને બારીમાં તમારા ડોશીએ બૂમ પાડીને કીધું મને આ ડોહી છે મારા પાછળ પૈસા છે હું કીધું ખબર છે હા ઈવન ખોટ ના નાખતા સામો હા ઈવન ડાયાબિટીસ છે કશું કોઈ ડાયાબિટીસ નહીં તમે જૂઠું ના બોલશો ને આજ તમે દવાખાને જ્યાં છો ને, એટલે ચા નહીં પાવતો હારી સાદો પાવો છે ને પણ ખોટ વગર એટલે આવસા પાવાનો તો એ પછી પીવો પડે ડાયાબિટીસ કોક આપણે ઘેર આવતા આવસા પાવાનો ના હું પાતો ના હું નહીં પાતો તારી તા મને જ કહું છું અને આજ જોઈ લીધું તમારું આ શેવો સાપો છો એ
ના ના તમે ખોટું ના લગાડશો આ તમારે ડોહીએ કીધું ના કે હું તો તમને મસ્ત ચા પછી બનાવી કોઈ ખોટું નહીં લગાડું બેહો આમ શાંતિથી આ હેડે અમે તો હોય કેટલા હું આમ કેટલો વિશ્વાસ રાખ્યો કે તમે ઘેર જાઓ ને મસ્ત ચા હોય અને આ ક્યાં મોડી મસ્ત ચાલે પીવો એ તમે જાતે ઘણી વાર ચા બેન પીવો તો લાઈટ પીવો આમ અમે તો પીહ્યું કોઈ હા તો પીવો આ મને જો ડાયાબિટીસ છે એ ડોહીનો ત્રાસ વધી ગયો છે મારે મારી ડોહી બોલા ધમભાઈ ઘેર છે ને પોકી જતી ધમભાઈ ને શીખવા દીધું સાબા પાવાનું નહીં હોવાનું અને ધમભાઈ એક તો વાતો માં મોરી મસ્ત ચાલે ને આવી જતા શરમ મહિને આવ્યો એવું ને મોરી મસ્ત સાપા તો આ હગા આવતા હોય કે એ આવું કરતા હી હગો ને મોરી પાતા હી બધા ખોડ નહીં હોય કોઈ ઘેર આ ખોડ ના હોય તો મને કીધું હોત મૂલી આલું હોત મોરી મસ્ત ચાલે ને હેડે યાર પાછળ મારું મોટું બગાડ્યું સાહેબ મને ના પાયું હોત સારું હતું અમે સાતોમાં પીવો જ પડશે શું જઈને સા પીવું અત્યારે તો શાકુન પાસે મને એ વિચાર આવ્યો ફતુભાઈ ઘેરતા આવ્યો મને ફતુબા ભલે આમ દારૂ પીતા પણ દિલના સોખા મને પૈ દે સામાન એટલો જ મને વિશ્વાસ છે ફતુબા પર ગાડ્યો ફતુબા ઘેરતા આવ્યો ફતુબા રનભા શું કરો છો કોઈ નહીં આ બધું હરખું કરતો તો ઘેર બોલો શું ચાલે છે કયો બસ શાંતિ છે હાલ તો બે ખુરશી લાવ પેલા ફતુબા સાપાઈ દે સારું છે હું મને પેલા આડાવડી વાતો કર પછી કેવું બોલો શું કેતા એવું ખાસા નથી ફતુબા ઘેર જો નહીં બેહવા જવા દો મને હવે આ તો ખાસ અદાય અમે હોભરે ને સારું જૈન પત્ની હું આમ બેહ્યો તો ને હા જૈન પત્ની મને યાદ આવી ગઈ હા તો કેવું મારે જૈન પત્ના ભાઈબંધ ના ઘેર આમ જવું પડે મારે ભાઈ ખાસ સવાર હે યાદ કર્યું છે પણ પછી એવું થયું કેવું ફતું પછી એમ નહીં આવતું તે દારૂ પીજો છો ને એટલે નહીં આવતું એ તો માર તો ટેવ છે પીવાની આમ પીવો છો કે નહીં પીતા મન થાય તો પી લઈએ એમાં હો એમાં હું મન પાછું થાય બંધ કરી દો બંધ તો કરાતો હા અમે પણ સારું ફતું ભાઈ હા આપડે જ્યાં હતા ત્યાં જઈ મજા કરતા અમને જબરી મજા આવી જતી હોય હું કેવું આખો દન રખડ રખડ કરતા સારું નહીં ચાલ અરે સારો ઉપર બેસી રહેતા આપડે અને એમાં જંપા જારા ઉપર ભી પડ્યો દેખ પડતો વાત સાચી એમ તને ખાઈ મળવું આમ જબ્બર યાદ આવી ગયું હો મને યાદ તો આવે પણ કીધું આમ ભાઈ બંધ યાદ જે કરતા આપડે પણ હું એકલો યાદ કરીને શું કરું આ ના આવ્યો તમારે ઘેર સ્પેશિયલ આવ્યો છું પાછું આજ તો કીધું ફતુભાઈ આજ તો ભેગું થવું જ પડે એમાં એટલે આવ્યો ના ના સારું કઈ ના આવ્યા તે બોલો બીજું બીજું તો કોઈ નહીં કેવું ચાલે છે કે તમારે શાંતિ ને હા શાંતિ છે ખેતી બેતી કેમ છે કમ્પ્લેટ ભાઈ ત્યાં બીજું શું જોવું તમે ઘઉં બહુ વાયા છે કે નહીં ઓ ઘઉં વાયા છે કેટલા વાયા છે વધારે 2 વીઘા જ વાયા એવું છે હા ત્યાં જેટલા જ વાયા છે તારે આ ખત સાચું વધારે વાયા હોય ને હા તો મને નારો થોડા ના યાર વધારે નહીં ખાય ના કઈ તમારા માટે શું એવું છે ના પાડી કદી તવણ કયો હવે જબરી આ પાડો છે ને તમે તો કદી ના પાડી તવણ હું એમ કયો ના ના નહીં પાડી આને ના પછી અને સારું ફતુભાઈ હા પછી ને કરતો હતો ને હા તારું આમ કેવું થયું કેવું હમ ગળામાં થોડું બળતું હતું હા અને માથામાં ચક્કર આવતા હોય ને એવું લાગતું હતું તો દવાખાને ના જત રવાય દવાખાને જવાની શું જરૂર છે કેમ એ ફતુભાઈ ઘેર જવા દે તે માર હું તો શું ડોક્ટર છું તાને તે હું શું એમ કીધું ડોક્ટર છો હું એમ બોલ્યો હું કીધું દવાખાને જતા મેં કે ફતુભાઈ ઘેર તો હું ડોક્ટર તો શું નહીં ફતુભાઈ તમારે ઘેર છે મારે હું એમ કેવું હા એ કોઈક ગરમ વસ્તુ પીવું ને હમ મટી જાય એટલે ગરમ દારૂ લાવું દારૂ બસ તમે તો આ દારૂ સિવાય બીજું કોઈ હું નહીં દારૂ જેવું છે કોઈ દવા નહીં તાને ના ના દારૂ નહીં કોઈક બીજું 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 તો આમ શું હોય તાને વિચારો વિચારો યાદ આવી ગયું મને હું કયો એ તો હું હમણાં હાલ લેતા હોઉં તમે જો ને તમે પીવો ને આમ દિલ ખુશ થઈ જાય તમારે ના ના એવું ભાવ હું કેવું એમ કરો હા મસ્ત છે ને હમ આદુ ને તુલસી નાખીને હા આખા દૂધે ચા મિલો અને સર ચા મોય થોડી નાખજો હમ અને ખોડ વધારે નાખજો હાલ હો હાલ હાલ ભૂલો ના પાછા હાલ જ લઈને આવજો આમ શું તમે કીધું? હાલ જ લાવું વાયકાને દેજો આ બે જલ્દી આવજો હાલ આવ્યો હાર હાલ હાર હા ફતુભાગ પાઈ દે એમ શાન નો ખબર તો ફતુભા પાહી એમ મને અરે ફતુભા હા કેટલા રે આવ્યો આવ્યો આવો કે જલ્દી જોયે
તમારા માટે કડક ચા વિના મને ગરમા ગરમ એ નહીં લાવ. ગરમા ગરમ હા લાવ દે. આદુ હા અને તુલસી નાખીને બનાવી શું વાત છે લ્યો પીવો ચા વિના ચેન પડે નહીં. પીવો જ ખરા આ શું ચા છે શું છે ત્યાં આ ચા છે પાણી ગરમ કર્યું એમાં આદુ નાખ્યું હા અને તુલસી નાખી તે હું તો શું કીધું તું પણ ગરમ બરાશે ને તમે હા સારું સારું શક્કર ને એવું સારું રહેવાનું લ્યો નહીં પીવું મારે નહીં પીવું પીજો તમે ના. મટી ગયું મટી ગયું મટી ગયું હાઉ પણ ફતુભાઈ હા. આપદો વેચાય તો મારા જેન પણ ભાઈ બંધ હતા મૂકી દેવું હોયથી જવું અને ફતુભાઈ મને હું મહી કે ના પણ ખાસા દાને આ છો ને બેહો હું ચા મસ્ત મેલીને લાવું પીવા આવતો એમ નહીં. તમે તો આ હાબદું મને તમારી પણ કેટલી ચિંતા છે એમ કહો ચા થઈ રહ્યો તો કે ના બધું દૂધ છે. નતું કોડે નથી બધું છે તારી પોતે જ છે માં આ કરીને આવ્યા તમે આવું તમારી મને કેટલી ચિંતા છે એટલે એમ કાને તમે મોજા ના પડો એટલે જ આ બનાવ્યું હું સ્પેશિયલ બાકી કોઈ નામ મોઢા પડે છાપી મોઢું પડાતું હે આપણા ગઈ રાત આપજી આપણા હા પરદાદાની બધા હા કેટલો ચા પીતા એ તો શાંત ખોરાક એવો હતો ગમે પણ ચા તો પીતા નહીં તો હલો તમે આપી દેજો હમું થઈ જો દેવો આમ. લ્યો જાય કોઈ નહીં તાન પછી બેહો હું તો આ હેડ્યો એ મોય ખાસા દાને આવી મોય તમે તો આ સાથ પાવર પણ એમાં શું છે? કશું નહીં હો પણ માર મારી નહીં હો વાત પણ bro. નહીં હો પણ ભાઈ આ હું આજ પછી તમારે ઘેર નહીં આવું હું હારું. અને કોક દિન આવજો ને પછી પહીએ નહીં પીવો આ તારે પાયો ને સામાન હે હા હા જો ના આ દારૂડિયા આવીને જેવું કરીને મેલ્યું આ સા લઈને આયા હતા ગરમ પાણી મોય આદુ ને તુલસી નાખીને હેડે આયા આ શા કહેવાય પાસે કઈ સામે લઈને આવે એટલે પીવો અમે કારુબા પાસે જાજો છે લે મેં વધ્યા છે કારુબા ઘેર દઈ આવ્યો પણ ઘર નહીં કહેતો હતો કે તો તબેલા છે હવે તબેલા આવ્યો છું અહીં હોઈ રહ્યા છે હો કારુબા હવરન બા શું કરો છો ઓય હઈ ઘેર જતો તમારા સેમ ભેગો થવા આવ્યો છું તે હું તો આયા તો પણ એટલે ઘર નહીં કીધું ને કે તો તબેલા છે તે હોય ના આવીએ ડાયરેક્ટ હા આવ્યો ને શાંતિ ને આવ હો શાંતિ બરોબર પણ કારુબા એક વાત કેવું હા તો ખોટું ના લાગે કેવું માન દઉં કા ખોટું લાગે હા કેવું આમ તમે વિચાર કરો હા તમારે કે મહેમાન આવ્યા હોય હા તો તો સાપ પોક ના પો પાઉસ પાડતા મહેમાન ને સાના પાવાનો હોય અમુક કોણ એ મોનસે જતી રહી છે કોણ છે તેવું શું આપણા ગામમાં ગણ આય આ આપણા ગામમાં તો ગણાય શું કહેવા રકીબભાઈ ચાય નહીં પાતા પણ એ જ ના પાડતા હોય ને મહેમાન ના ઉપાય હું હમણાં જોતો 2 જગ્યાએ જઈને આવ્યો ચોકન જતા પણ કોઈને સાવ ના પાય મને બોલો ઓહો તે ડાયરેક્ટ હોય ના આવીએ એટલે જ તમારે ઘેર આવ્યો તો પછી પણ ઘેર ન કહે છે કે તબેલા છે તે આપણે હોય બનાવી દેવા એટલે તો કારુબા સાહેબ પાહિલ ઈ મોજ હોય આવ્યો હું એ તો પાઉસ પર સાચું ગમે પણ તારી લાખ રૂપિયાના માણસ આબરૂ વાળા પાછા તાને પોત પછી માણસ આવ્યો ને તો આ ઘેરો ચા પાઈ દો પાઉસ પર તાન જમવાનું થાય તો તારે જમારી દો જમાડી દઉં હું તો તારી એટલે તો આવ્યો તમારે ઘેર કીધું એ કારુબા રકીબભાઈ ચા પાહી મને એ તો હમણાં બનાવીએ કારુબા આમ તો નક્કી જ કર્યું છે હું હા અમુક માણસો ઘેર દવાનું જ દે પણ એ કોણ મોન હતા તેવા ગોમમાં જ કાઢી નાખી ને એવા માણસો કોણ સુધી ત્યાં ફતું બાંધમ ભાઈ ઓહો તાણી ફતુબાન કે સોય સા હોય કીધું અરે હું તો આપડે કહેવાય પાછું અમે ચા મેલો તમે એમ કેવા તું હે તો હું તો કીધું ફતુબાન તો કીધું ચા મેલો મસ્ત આદુ ને તુલસી નાખી તેવું પાયું તમને કાવ પાયું હું કાવો તાને ગરમ પાણીમાં આદુ અને તુલસી નાખી આવેલ ઓહો કરવન બા હા એક વાત કહું તમને કયો ફતુભાઈ વન જાતે જ ચા પીવા નહીં હોતું તમને હું પોય સાચી વાત તમારી હો અરે એ આ એ ઉઠ્યો ને ઓહો એવું કાવ બનાવીને પીવું છે વાત સાચી તમારી અને ધમભાઈ ઘેર જોતો ને હા તે ચામાં ખોડે જ નથી નાખી કયો એ તો કદી આ ટાઈનું જ નાર્યું ગરબો તારી કઈ પોય તમને નહીં આ તો હું ગોમનો તે મને હારું ઠીક આવી સારી કોક મહેમાન આવ્યો છે મહેમાન ને આવી છાપા ચાહી કે ઈવન તે મહેમાન આવે ને હા તો બાજુમાંથી વાટકી ખોટ લઈ આવતા ને તારી તાન તો સાપ હોય છે લ્યો મહેમાન શું દાદા આવું છે કે
ઈમાં તો આવતા નહીં તન તારે મહેમાનોને ખબર પડી ગઈ છે કે રે વાનગીર ના જવાય રાખી બી આપણે ચા નહીં પી શકતા હોય તો એ વાનગીર જવાતું હોય મહેમાન નહીં ખાય પછી હરખો સા ના પાઈ શકતા હોય તારી ઈવન ઘેર મહેમાન જઈને હું કર્યું અને ના જવાય હું તો કેશું ના જ જવાય ના જ જવાય તું તારી આ કારુભાઈ એ બધી વાત મેલો લોકોની ખોટ નહીં ના કરાય ના કરે ના કરે હું કેવું હમ. ચા મેલો પણ ચા તો બનાવી દઉં એ આખા દૂધ ની બનાવું જાડી રગડા જેવી બનાવું પણ મારી વાત સાંભળો પાછા મારી વાત સાંભળો ચા થોડો ઓછો નાખજો અને ખોડ વધારે નાખજો વાત થી ભરી નાખું હાલ, હાલ. મસ્ત અમે ઈમે તમે હોય હો ડાઈ દો હો હાલ મેલો તારું પાણી ઘેર આવે એટલે હવે સારો મેર પડી ગયો છે મારા હા ચાંદની સાહો પ્રીતિ કારુબા બનાવીને આવશે એમ હા બેહવા દે મને શાંતિ રોનકા ઘેર થી નીકળીને ડાયરેક્ટ ફતુબાન ઘેર જતા એ બાજુ જ વરે હશે તે ઈવન ઘેર જ જાય ઈવન સા જબ્બર હો બ્રો ને તે ઈવન ઘેર જવું નહીં ઈવન કહું સા ના પાતા નક લોહી આમ બોલ છે ફતુબા દંભા હાઉ બેહ આ બે એટલે એમ નહીં કહેતો હું બધે વારા કાઢે છે ચમ પેલા રોન ભાઈ આયા ને તમે આયા ને પછી પાછા કચવા કારું ભાઈ જશે રોનભા ઓય આયા હતા ઓહો એવું કહેતા હતા ઓય ને ચક્કર આવતા હતા ને તે મને કહો થોડી સાપાઈ દ્યો ઈવન શો ચક્કર આવું છે એ મન એમ કહેતા રે બીજું કોઈ કહેતા હું ના. બોનું એ ચક્કર સિવાય તે પછી હું તો જોવાનું પાણી કર્યું એમાં આદુ નાખીને તુલસી નાખીને એવું પીવાનું તો ઢોળી દીધું ના પીધું સાના તો બનાવ્યું હું તો શું લે શા બનાવું મને એમ કેટલી ચિંતા હતી કે જો આનો વધારે થાય ને એના કરતા ઉપાવા દો સાકર તો સારું એવું સા પાતા એ નહીં શેમ તેમ કહું હા એ પેલા મારા ઘેર આયા હતા સાપુ વસવાન બોનો હા એ કહેતા કે માર સાપુ છે ને ખોઈ ગયું છે હા એટલે એ માર ઘેર આવીને એ સાપુ માગ્યું હા થોડી વાર ઓસ્યું અને પછી કે જંબા એક કામ કરો આપણે ખાસાદાર ભેગા થયા છીએ ને તે સા બનાવી દો મસ્ત ખોડ વધારે નાખજો ઘરી પીવું છે આજ. મને એમ જ કેતા ખોડ વધારે નાખજો એવું? અને ચા ઓછો નાખજો એ અને પાછા માર તો વખોણ કરતા જે નાનપણનો ભાઈ બનશે ને હા. ભેગો નહીં છો ને ખાસા દારો હી ઓહો. એટલે ભેગો જ થતા હું તે એવી વાતો કરતા હતા ને મેં ઓહો ગોર ગોર થઈ ગયા તમે પણ હું તો સા ના પાડું એ સારું કર્યું હો હું ચા બનાવતો હતો ને હા ખોડ નાખવાનું જ કરતો હતો ને બારીમાં ડોશી એ ડોકું કર્યું એ ડોહી હા કે ખોડ ના નાખતા એ આજે રિપોર્ટ કાર્ડ આવ્યો છે તે ડાયાબિટીસ છે ઈવન એવું ઓવા તે મારે ગયા છે મારા સાથે એ ખોડ વાળી સા પીવા ગરી સા પીવા ઈવન સાહો બ્રીજ એ નહીં તાન એ તો હોકા તમે શેમાં આવ્યા હું તો મને કહેવા જ આવ્યો તો કે એ આવે ને તો સા ના પાતા હું તો નહીં જ પાયું આમાં તે પછી બધું નીકળ્યા હતા એ તો આમ જતા હતા તારું બંધ કર બાજુ ઓહો લેડોકતા નીકળ ના કે પૈ દેહી તો પછી અલે હેજો હેડો ને ના કે એ સાપી લઈને તો ડોહી ઈ ડોહી આપણને બોલશે આમ આપણને તો હે નહીં બોલે મને તો કોઈ ખબર જ નથી ના માં કીધું છે ને તમારે કીધું છે? મને કીધું છે લે ડોક્ટર હે સા ના પીવા જવું એ હા હેડો ને બોલ્યા વગર કારુબા જલ્દી આવો કે ચારનો વાટ જોઈ રહ્યો છું હા આવ્યો લા લા લ્યો હા યા લાલો ભૂમિ લેશો અરે કારું ગાવ કરો પૂછા અલે હા સ્વાજી આ તમે અન સા ના આપતા કેમ ના આપું તમે ના આપ્યો હોય તો મેં ના આપું જો સાપ્યો, સાપ્યો. તમારે ઘરે આબરૂ જાય છે મારી આ હાથ મોય છા પડી લીધો મારા સા તો સારો છે હો એટલે? નહીં, હાલો મેલો ક્યારે તમે નહીં. રાતે પીવો કારુબા, એ આબરૂ જાય છે મારી બે તમારે બે ની તાબરું નહીં પણ મારી કાઢો છો તમે લાવો પણ અમે સા સા પી- અમે સા સા પીવો નહીં ભાઈ. પાયો હાચી વાત ને અમે સા નહીં પાયો પણ ચમ નહીં પાયો એ ખબર છે તમારો કોમ છે ને કારુબા, એ કારુબા, પણ હું કેમ ઈવન છા પીવો જ હોય તો પાઈ દેજો પાઈ દો લ્યો મારે અને નહીં. બીજી એક રકે બિલે તો મને હાલ દો પણ આ વન સા ના પાતા અમે ચમ નહીં પાયો ખબર છે? હા હા આજે દવા ખોઈ ગયા હતા તે રિપોર્ટ કઢાવા દાખો તો આમ બીમાર પડ્યા હોય તો દાખો ના જવાનું હોય દવાખાન જો તે ચા પીવાની ના પાડી હોય કોઈ ડોક્ટરે. ડોક્ટરે રિપોર્ટ કાઢ્યો તો ડાયાબિટીસ છે ઓહ પણ એ તમે તાન પેલું કહેતા હોય તો ગેરડો એ સાની હાલીમાં ફાઈ ફાઈ ચાખો એ તો ડાયાબિટીસ તો છે તો પછી પણ કાં પીવો મોરી તો? ડાયાબિટીસ છે જો ઘરી ડાયાબિટીસ હોય હા તો ઘર ના ખવાય હમ. અને મોરી ડાયાબિટીસ હોય તો ઘર ખવાય કે ના ખવાય
ખાવા જ તો એ તે મત તો તાર મોરી છે લા લા લા, ચાલ, ઈ ચાલ. વખત આમ ઘરે લા. પાછા. એ ઉષો હોય ડાયાબિટીસ ડાયાબિટીસ પછી માં ઘરું ના ખવાય તા મને ખબર હોય ચાલ. ચાલ આવો આમ. કેટલી નહીં મળો એ પાછું ઘરીને મોરી ના હોય ડાયાબિટીસ કારભાઈ ઈ તમે ડોક્ટર હું ડોક્ટર નહીં પણ એટલી તો ખબર ફરક હોય પણ તમને સામેલો આની ખબર નહીં પડતી અને ઓન ડોહી ઓન ઘેર આઈને જમ કહી છે પણ તાને. એ હું કેટલા વિશ્વાસ ચાલ તારું પતા પર ચા પીવા તે ચા ના પાય મને નહીં પીવો મારે એમ તો એટલે ખાલી ખોટી મારી આબરૂ કાઢી તમે બે હોય તો આ મગરનો હોસ ઓગળી ના જતા બોરો ના જતા તમે એમ પણ ચા પાવા દીધો હોય તો પણ ડાયાબિટીસ છે ઈવન ડોહીન પાસે હું જઈને કી આય કે આ કારુભાઈ પાયો તો એક દાડામાં તો શું થઈ જવા તું એક દાડા હમણાં મરી જાય તો તમાર માથા છે બધું કશું કોઈ ના મળી જાય બાકી શા સારું બનાવે છે સાતે 9 ફેટ નું દૂધ રેડ્યું છે ના ના સારું ચા પીવાનો મેર શોય ના આવ્યો તો શોય જ ના આવ્યો અને આ ડોહી એક તો ધમભાઈ કહી દીધું ને ધમભાઈ એક તો પાછા સંદેશ ના પઠેમ આખા ગામમાં પૂંચ્યા આવ્યા છે શોય મેં ના આવ્યો મારે ચા પીવાનો ડાયરેક્ટ બજારમાં જતો રહે દેજો આમ તો બજારમાં જઈને પી આવું કાણ ખાય પડે